નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ આકૃતિમાં ત્રિકોણની સંખ્યા શોધો. હવે અહીંયા તમે જોશો તો ત્રિકોણ છે એ કેટલા દેખાય છે સ્ટારમાં, આપણે અહીં ગોતવાના છે. તો 1, 2, 3, 4, 5 અને 6. ટૂંકમાં આપણને જે અણી છે એમાં આપણને કેટલા ટ્રાયેંગલ દેખાય છે? 6 ટ્રાયેંગલ દેખાય છે, બરાબર. હવે આ 6 ટ્રાયેંગલ છે એમાં પાછો એક નાનો દેખાતો હોય તો એની સાથે પાછો એક મોટો પણ ટ્રાયેંગલ બને છે, બરાબર. એક આ રીતે નાનો ટ્રાયેંગલ અને એક મોટો ટ્રાયેંગલ. એવી રીતે દરેક અણીમાં કેટલા ટ્રાયેંગલ બનશે? 2 ટ્રાયેંગલ બનશે. એટલે 6 ગુણ્યા 2 એટલે કે આ ત્રિકોણ, આ જે આકૃતિ છે એમાં ટોટલ કેટલા ત્રિકોણ બનશે? 12 ત્રિકોણ બનવા જોઈએ, બરાબર. પરંતુ અહીં ઓપ્શન્સમાં 32, 35, 30 અને 28 આપેલા છે. તો જનરલી આમાં અહીંયા 12 આન્સર આવવો જોઈએ, બરાબર. સમસ્યા આકૃતિ શ્રેણીને પૂર્ણ કરતી આકૃતિ ઉત્તર વિકલ્પોમાંથી શોધો. હવે અહીંયા તમે જોશો તો 3 આકૃતિ આપેલી છે, એમાંથી નેક્સ્ટ આકૃતિ કઈ આવશે એ આપણે અહીં કહેવાનું છે. ઓકે, તો અહીંયા આપણે કોઈ પણ એક નિશાનીને જોઈએ તો આ છે બરાબરની નિશાની છે, બરાબર. પછી એની પાછળ છે 0 અને એની પાછળ છે પ્લસ. હવે આ બરાબરની નિશાની પહેલાં આ બાજુ છે, તો પછી નેક્સ્ટ સ્ટેપમાં ક્યાં આવી? આ બાજુ. નેક્સ્ટ સ્ટેપમાં ક્યાં આવી? આ બાજુ, બરાબર. તો અહીંથી બરાબરની નિશાની આપણને ખ્યાલ આવી ગયો કે 4 ચરણમાં ફરે છે, એકવાર અહીંયા, એકવાર અહીંયા, એકવાર અહીંયા. તો હવે નેક્સ્ટ ટાઈમ આ જે બરાબરની નિશાની આવશે એ કઈ તરફ આવશે? તો આપણે જોવા જઈએ તો આ બરાબરની નિશાની છે એ આ બાજુ આવશે, બરાબર. હવે હું કીધું તો કે બરાબરની આગળ કોણ કોણ ચાલે છે? તો કે બરાબરની આગળ એક તો 0 ચાલે છે અને 0ની આગળ કોણ ચાલે છે? પ્લસ ચાલે છે, બરાબર. આ ટાઈપની એક સાઇન હોવી જોઈએ. તો આવી સાઇનવાળો આપણો આન્સર છે એ ક્યાં છે? તો કે ઓપ્શન્સ એમાં આપેલો છે, બરાબર, પછી 0 અને પછી પ્લસ, બરાબર, 0 અને પછી પ્લસ. ક્લિયર? તો અહીંયા આપણો આન્સર આવશે એ આવશે ઓપ્શન્સ એ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ ટ્રાયેંગલમાં વચ્ચેની સંખ્યા આપણે કઈ આવશે એ આપણે અહીંયા ગોતીને કહેવાનું છે. ઓકે, તો અહીંયા આપણે લોજિક લગાવવાનો ટ્રાય કરીએ કે શું લોજિક છે જેને લીધે વચ્ચેની સંખ્યા આપણને મળે છે, બરાબર. તો અહીંયા જોવા જઈએ તો ત્રણેયનો સરવાળો કરીએ આપણે. 3 ને 2 5, 5 ને 1 6. તો ત્રણેયનો સરવાળો કરીએ છીએ 6, 6નો વર્ગ કેટલો થાય? 36. એવી રીતે અહીંયા આપણે ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ તો 6 ને 4 10, 10 ને 5 15, 15નો વર્ગ કરીએ તો કેટલા આવશે? 225. તો સેમ વસ્તુ આપણે અહીં ફોલો કરીએ તો 7 દુ 14 ને 15, 15 ને 9 કેટલા થશે? 24. 15 ને 9 કેટલા થશે? 24. તો 24નો આપણે વર્ગ કરીએ તો 24નો આપણો વર્ગ છે એ કેટલો થાય? 576 થાય, બરાબર. તો 576 છે એ આપણો અહીંયા સાચો આન્સર આવશે, એટલે કે ઓપ્શન્સ બી આપણો સાચો આન્સર થશે. તો કંઈ નથી કરવાનું, માત્ર અહીંયા ત્રણેયનો સરવાળો કરવાનો છે અને એનો વર્ગ કરી નાખવાનો છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, પેરેગ્રાફ આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલું છે, આ પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે. ઓકે, તો આ પેરેગ્રાફ વાંચ્યા પછી આપણે અહીંયા પ્રશ્નોના જવાબ ટીક કરવાનો પ્રયત્ન કરીએ. તો પેરેગ્રાફ અનુસાર મોબાઈલ ફોનનો સૌથી મોટો લાભ શું છે? તો એમાં આન્સર આવશે ડી, ઘરે બેઠા ઘણી માહિતી મળી રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોબાઈલથી વિદ્યાર્થીઓ કેવી રીતે મિત્રો સાથે જોડાયેલા રહી શકે છે? તો મિત્રો સાથે આપણે જોડાવું હોય તો ઇન્ટરનેટ દ્વારા જોડાઈ શકીએ છીએ, બરાબર. નેક્સ્ટ, પેરેગ્રાફ મુખ્ય વિચાર શું છે? તો પેરેગ્રાફ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે મોબાઈલનો અહીંયા ઔચિત્યપૂર્ણ ઉપયોગ જરૂરી છે. ઔચિત્ય એટલે કે જરૂર મુજબ ઉપયોગ હોવો જોઈએ, બરાબર. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન્સ બી. નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા આપણને ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ આપણે કહેવાનું છે. ઓકે, તો પહેલાં આપણે અહીંયા પેટર્ન સમજીએ કે કઈ રીતના પેટર્નથી આપણે આ નીચેના નંબર બને છે, બરાબર. તો અહીંયા આપણે જોશું તો એક ટ્રીક લાગે છે, બરાબર. અહીંયા 8 દુ ને 16 આ બેનો ગુણાકાર થાય છે. 8 દુ ને 16, 16માં આપણે નાખીએ 5, 16માં આપણે નાખીએ 5 તો કેટલા આવશે? 21 આવી જશે, બરાબર.
તો એવી રીતે અહીંયા જોવા જઈએ તો 9 અને 4નો ગુણાકાર કરીએ તો 9 ચોક કેટલા થશે 36. 36માં આપણે 1 નાખી દઈએ એટલે કેટલા થઈ જશે 37. તો સેમ લોજિક આપણે અહીં એપ્લાય કરીએ. 7 અને 2નો આપણે શું કરવાનું છે ગુણાકાર. તો 7 દુ કેટલા થશે 14. આ 14માં આપણે કઈ સંખ્યા એડ કરવાની છે તો કે 6 નંબર છે એ આપણે એડ કરવાનો છે. તો કેટલા થઈ જશે 20 થઈ જશે બરાબર. તો આ 20 છે એ આપણો અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ નંબર આવશે. ઇટ મીન્સ કે અહીંયા આન્સર છે એ કયો આવશે ઓપ્શન સી આવશે. ક્લિયર.